આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા. 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી. અંત્યોદય પરિવારને આર્થિક રીતે સક્ષમ બનાવવા ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિક લાઇવલીહુડ્સ જી સફલ યોજનાની જાહેરાત. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે કેન્દ્રીય બજેટ 2025-26માં 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થતાં મધ્યમ વર્ગને મોટી રાહત. અમદાવાદ મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના અંદાજપત્રમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12% રિબેટ આપવાનો નિર્ણય. અને 3 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત થયા છે. હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. આ ચૂંટણીમાં કુલ 213 બેઠકો બિનહરીફ થતાં 5084 ઉમેદવારો ચૂંટણી લડશે. જામનગરમાં 3 નગરપાલિકા ધ્રોલ, કાલાવાડ અને જામજોધપુરની સામાન્ય ચૂંટણી તેમજ જામનગર તાલુકા પંચાયત મતદાર મંડળમાં સમાવિષ્ટ જામવંથલી અને જોડિયા તાલુકામાં સમાવિષ્ટ જોડિયા તાલુકા પંચાયત મતદાર વિભાગની પેટા ચૂંટણીઓનું પણ મતદાન થશે. ત્યારે આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે પૂર્વ તૈયારીઓની વિગતો આપી. કુલ લગભગ 73,000થી વધારે મતદારો આ ત્રણેય નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પોતાના મતદાનનો ઉપયોગ કરી શકશે અને ચુસ્ત રીતે પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવેલ છે. મતગણતરી અંગે પણ સ્ટ્રોંગ રૂમની મુલાકાત મારા દ્વારા અને પોલીસ અધિક્ષક શ્રી દ્વારા કરી લેવામાં આવી છે. તમામ સુરક્ષાઓના ચાંપતા બંદોબસ્ત પણ કરી દેવામાં આવેલ છે અને મુક્ત રીતે અને ન્યાયી રીતે અને પારદર્શક રીતે ચૂંટણી થાય, મતદાન થાય તે માટે તમામ મતદારોને આથી અપીલ કરવામાં આવે છે. રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ 7,036 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. તે પૈકી 1,261 અમાન્ય તેમજ 5,775 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા છે અને 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે. 16 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે તો 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરાશે. અંત્યોદય પરિવારને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી રાજ્ય સરકારે ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિક લાઇવલીહુડ્સ જી સફલ યોજના જાહેર કરી છે. આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અંત્યોદય અન્ન યોજના કાર્ડધારક પરિવારોને લાભ પહોંચાડશે. આ યોજના દ્વારા અંત્યોદય પરિવારને આજીવિકાના નવા સ્ત્રોત બનાવવા માટે તેમને 80,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવશે. આ યોજનામાં જે તાલુકાઓનો સમાવેશ કરાયો છે તેમાં બનાસકાંઠા જિલ્લાનો થરાદ તાલુકો, પાટણના સાંતલપુર, કચ્છના રાપર અને લખપત, સુરેન્દ્રનગરના સાયલા, છોટાઉદેપુરના ક્વાંટ અને નસવાડી, પંચમહાલના ઘોઘંબા, દાહોદના ગરબાડા, ધાનપુર, સિંગવડ, દેવગઢ બારિયા, ફતેપુરા, ઝાલોદ, દાહોદ, લીમખેડા અને સંજેલી, નર્મદાના નાંદોદ, ગરુડેશ્વર, સાગબારા, તિલકવાડા, ડેડિયાપાડા, તાપીના કુકરમુંડા અને નિઝર તેમજ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાનો સમાવેશ કરાયો છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે વર્ષ 2025-26ના કેન્દ્રીય અંદાજપત્રને ભવિષ્યલક્ષી અને ક્રાંતિકારી ગણાવ્યું છે. અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં બજેટ અંગે માહિતી આપતા શ્રી સિંહે કહ્યું કે આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરોગામી વિઝનની ઝલક છે, જેમાં વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનો પાયો નખાયો છે. તેમણે જણાવ્યું કે આ બજેટમાં મધ્યમ વર્ગને આવકવેરામાં મોટી રાહત અપાઈ છે. एक घोषणा जिसकी आम चर्चा हुई है जो मध्यम वर्ग को लेकर के, कभी कभी कहा जा रहा था कि मध्यम वर्ग की उपेक्षा होती है, तो उनको लेकर के जो टैक्स रिलीफ मिला है मुझे लगता है उसका बहुत ज्यादा उल्लेख करने की आवश्यकता नहीं है. आप मित्रों ने उसको अपनी रिपोर्ट्स में भी लाया है, अपनी टिप्पणियों में भी कि पहली बार 5 गुना बढ़ गई है रिलीफ. तो इनकम टैक्स रिलीफ आम नागरिक के लिए हुआ करती थी 2.5 लाख, आज बढ़कर के 25 लाख हो गई. શ્રી સિંઘે ઉમેર્યું કે ન્યુક્લિયર મિશન લોન્ચ કરાતા 2047 સુધી ભારત 100 ગીગાવોટ ન્યુક્લિયર એનર્જીનું ઉત્પાદન કરવા સક્ષમ બની જશે. પોલીસ વિભાગમાં બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બહાર પડશે.
રાજ્યની વડી અદાલતમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે પોલીસ વિભાગમાં 25,660 જેટલી ખાલી જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે. વર્તમાન ભરતીની શારીરિક કસોટી માર્ચમાં પૂર્ણ થશે. બાદમાં લેખિત પરીક્ષા અને પરિણામ જુલાઈ મહિનામાં આવશે. જે પૈકી પ્રથમ તબક્કામાં 11,000 કરતાં વધુ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. બાકીની 14,283 જગ્યાઓની ભરતીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે. બીજા તબક્કાની બાકીની ભરતી સપ્ટેમ્બર 2026માં પૂર્ણ કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠાના મોરિયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે બનાસ ડેરીના ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. જેમાં આચાર્ય દેવવ્રતે ખેડૂતોને રાસાયણિક, ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિનો ભેદ અને ફાયદા વિશે માહિતી આપી હતી. સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન દેવાંગ દાણીએ વર્ષ 2025-26નો સુધારા સાથેનું અંદાજપત્ર રજૂ કર્યું. આ અંદાજપત્રમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને 10%ને બદલે 12% રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે. ઓનલાઈન પેમેન્ટ અને સળંગ 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હોય તે તમામને 15% જેટલું રિબેટ અપાશે, જેનો અમલ આગામી નાણાકીય વર્ષ 2025-26થી કરાશે. બેગ ઉપર અને બજેટ બુક ઉપર તો એના પર તમે સ્કેન કરશો કે જે ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે એ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે તમે તરત જ સ્કેન કરતા જે બજેટ મેં રજૂ કર્યું છે એ ટોટલી એના પર આપણે જોવા મળશે. એટલે આપણે વાત કરીએ કે આ બજેટ આપણે વાત કરીએ કે સ્વચ્છ અમદાવાદ, આપણે વાત કરીએ કે આપણું અમદાવાદ સ્વચ્છ કઈ રીતે બને એને પ્રાધાન્ય આપતું અમદાવાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પાવરફુલ કરતું બજેટ આપવામાં આવેલું છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનર M. થેન્નારસન દ્વારા 14,000 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું, જ્યારે શાસક પક્ષ દ્વારા 1,501 કરોડના વધારા સાથે 15,502 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું છે. વડોદરા ખાતે કાર્યરત ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા ગેરીએ છેલ્લા 4 વર્ષમાં અંદાજે 6,14,000થી વધુ નમૂનાઓનું સફળ પરીક્ષણ કરીને રાજ્યમાં બાંધકામ ક્ષેત્રને વધુ મજબૂત અને સુદૃઢ બનાવવાનું કાર્ય કર્યું છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે આ પરીક્ષણથી રાજ્ય સરકારને અંદાજે 184 કરોડ રૂપિયાથી વધુની આવક પણ થઈ છે. આગામી 3 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના નિયામક A.K. દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા છે તથા કોઈ સિસ્ટમ પણ સક્રિય ન હોવાને કારણે તાપમાન સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી હતું તથા સૌથી વધુ મહત્તમ તાપમાન વેરાવળમાં 35.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. આ ઉપરાંત અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ તથા મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. સૌરાષ્ટ્ર ઝોન ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજકોટમાં યોજાયેલી રાજકોટ અને અમરેલી વચ્ચેની હોકી મેચમાં રાજકોટ શહેરે અમરેલીને 7 ગોલથી હરાવ્યું છે. આજે યોજાયેલી મેચમાં 15 મિનિટમાં કુલ 4 રાઉન્ડના અંતે અમરેલીની ટીમે 2 ગોલ કરી બીજું સ્થાન મેળવ્યું છે. આ બંને ટીમ રાજ્યકક્ષાની અંતિમ સ્પર્ધામાં ભાગ લેશે. મહિલાઓ માટેની ક્રિકેટ પ્રીમિયર લીગની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં 5 ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે. ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઈમાં રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા. 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી. અંત્યોદય પરિવારને આર્થિક રીતે સક્ષમ બનાવવા ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિક લાઇવલીહુડ્સ સફળ યોજનાની જાહેરાત. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે કેન્દ્રીય બજેટ 2025-26માં 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થતાં મધ્યમ વર્ગને મોટી રાહત. અમદાવાદ મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના અંદાજપત્રમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12% રિબેટ આપવાનો નિર્ણય અને 3 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.